જય ભવાની યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે। આપણે આગલા બ્લોકમાં આર્યન ભગત સાથે આપણે અંબારી સફારી પાર્કમાં શું ફરવા લાયક છે, શું જોવા લાયક છે તે આર્યન ભગત આપણે બતાવવાની કોશિશ કરેલું કે આપણે બીજો ભાગ આપણે બીજા બ્લોકમાં અત્યારે તમારી સમક્ષ અમે લઈને આવી ગયા છે। જો તમે આ બ્લોગ જોઈ અને એવું વિચારતા હોય કે આ અંબારી સફારી પાર્કમાં ફરવા માટે જવું છે તો તમે સરસ વિચારી રહ્યા છો, કારણ કે તમે આ સફારી પાર્કમાં આવો તો સરસ મજાનું ફોટાશૂટ માટેનું એક સરસ લોકેશન છે, જે તમે આર્યન ભગત જે આપને દેખાડે છે તેને માધ્યમથી તમે જે જોઈ રહ્યા છો। જો તમે બ્લોગ ઉતારવાના શોખીન હોય, ફોટાશૂટ માટેના શોખીન હોય અને કોઈ સારા વિડીયો અંબાડી પાર્ક કરવા માટે ઉતારવા માંગતા હોય તો આર્યન ભગત અટણે અહીંયા આટિયા મારી રહ્યા છે, મુલાકાત લેવી, જેથી કરીને તમને સરસ મજાના તમે આર્યન ભગત અટણે ધોળા સિંહ પડખે જાય છે। સરસ અહીંયા દાંડેક જે આર્યન કરડી ન જાય જે સિંહ, દીપડા, ચિત્તાના સ્ટેચ્યુસ મેળવવામાં આવેલા છે, જે અલગ અલગ સાધનો દ્વારા બનાવીને મેકવામાં આવેલા છે। તેની રચના પણ સરસ મજાની કરેલી છે। અહીંયા ઝાઝા ચોરસ મીટરમાં ગાર્ડન ફેલાયેલું છે, સરસ રમતગમતના સાધનો છે, જેથી કરીને બાળકો પણ આનંદથી રમી શકે, આનંદથી ખેલી શકે તે મજાના આપણે જે આગલા બ્લોકમાં આપણે જોયું છે આર્યન ભગત જે રમતગમતના સાધનો હતા તેમાં પણ એક આપણે સરસ મજાનો એક વિડીયો શૂટ કરીને આગલા બ્લોકમાં મેલેલો, જેવો જ આ બ્લોક છે જે તમને અહીં તમામ સુવિધા શું છે, ત્યાં કેવા ફોટાશૂટ કરીને આપણે કરી શકીએ તે તમામ વસ્તુ આર્યન ભગતના માધ્યમથી આપણે અહીંયા જેવો જોઈ શકો છો। જો તમને આ ઋષિ હોય જંગલમાં ફરવાની, લાઈવ સિંહ જોવાની, તો તમે સરસ આમાં તમે આ સફારી પાર્કમાં આવો તો તમને લાઈવ સિંહના દર્શન પણ ફોરેસ્ટર વિભાગ દ્વારા થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા છે। જે મિની બસમાં જે આપણે ટિકિટ લઈ અને જે સામેનો ગેટ દેખાય છે તેની અંદર જંગલમાં છૂટા સિંહ, ચિત્તા, દીપડાના આપણે લાઈવ દર્શન કરવા માટે ફોરેસ્ટર વિભાગ દ્વારા આપણે અંદર લઈ જાય છે। એની એક જ આપણે ટિકિટ લેવાની રહી છે। બાકી તમે જો અહીંયા આવવા માગતા હોય અંબારી સફારી પાર્કમાં તો કોઈ અંદર જવાના કોઈ પણ વિનામૂલ્ય છે, કોઈ જાતની બીજી ટિકિટ લેવામાં આવતી નથી। ફોટાશૂટ કરવા માટે અહીંયા ફ્રીમાં છે, તો અવશ્ય આવજો અને આ રીતના બ્લોગ નિહાળતા રહેજો મિત્રો। લાઈક, કોમેન્ટ, શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમને જાણવા મળે કે તમારા સુધી અમારો બ્લોગ પહોંચ્યો છે, જેથી કરીને અમે આગળ આવા નવા બ્લોગ ઉતારી અને અમે યુટ્યુબના માધ્યમથી શેર કરીએ। તો અમે આગલા બ્લોગમાં પણ તમને લાઈવ સિંહના દર્શન આર્યન ભગત સાથે અમે કરાવીશું। તમે તો અમારા આગલો બ્લોગની થોડીક પ્રતીક્ષા કરવાની રહેશે। અમે ટૂંક સમયમાં આગલો બ્લોગ પણ અમે અપલોડ કરીશું, જે તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમારી ચેનલ સુધી અમારા નવો બ્લોગ પણ પહોંચે અને તમે જોવો, જાણો અને તમે આવા સ્થળની મુલાકાત તમે પણ લ્યો અને તમારા પરિવાર સાથે પણ જો આવા સ્થળની મુલાકાત લો તો અવશ્ય લેજો। બાળકો સાથે અહીંયા સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે, ફોટાશૂટ માટેનું સરસ લોકેશન છે। આ ગાર્ડનની અને આ સફારી પાર્કની ખાસ વિશેષતા એ છે કે મિત્રો આ જંગલની વચ્ચોવચ આવેલું એક સફારી પાર્ક ફોરેસ્ટર વિભાગ દ્વારા એક અહીંયા બનાવેલું એક ગાર્ડન છે, અને તમે એક ખાસ એવું કે તમે લાઈવ સિંહના દર્શન પણ કરી શકો છો અને લાઈવ સિંહ જોઈ શકો છો, જે 5 થી 10 ફૂટના અંતરે એ કંઈ સરસ મજાનું એક જોયા જેવું છે મિત્રો। તો જરૂર આ અંબાડી સફારી પાર્કની અવશ્ય મુલાકાત મિત્રો લેવી, જે અમે આગલા બ્લોકમાં તમને લોકેશન આપેલું ઉનાથી
આ કેટલું અંતર થાય છે અને ક્યાં જગ્યાએ તમારે આવવાનું રહેશે તે તમામ અમે આગલા બ્લોકમાં લોકેશન આપેલું, અને અમે પણ બીજું પણ એક લોકેશન પાછું આપશું તમને આમાં, જે અમારા આગલા બ્લોકમાં જે અમે લાઈવ સીના તમને દર્શન કરાવીશું, જે 5 થી 2 ફૂટના અંતરે જે આપણે ફોરેસ્ટ વિભાગ દ્વારા દર્શન કરવામાં આવે છે. તો બસ આ બ્લોકમાં મિત્રો એટલું જ. અમે બીજી જાણકારી તમને અમારા આવતા બ્લોકમાં અમે જણાવીશું. ત્યાં સુધી અમારા જય ભવાની યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયો